દીકરીઓની સુરક્ષા સામે આંખ ઉઠાવનારા નરાધમો માટે થરાદ કોર્ટમાંથી એક મોટો અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે। પ્રેમની માયાજાળમાં ફસાવીને એક માસૂમ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમોને થરાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત સજા ફટકારી છે। જેલના સળિયા પાછળ આ આરોપીઓને ધકેલી દેવામાં આવ્યા છે। સાથે જ આ કોર્ટે બંને આરોપીઓને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારીને તેમાંથી 1,75,000 રૂપિયા પીડિતાને વળતર પેટે ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવથરા જિલ્લામાં સગીરાને લલચાવી, ફોસલાવી અને પ્રેમની જાળમાં ફસાવીને તેની લાચારીનો ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હતો। બંને આરોપીઓએ સગીરાની નિર્દોષતાનો લાભ લઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેના જીવનને અંધકારમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ ગંભીર અને અમાનવીય કૃત્યુ બાદ ભોગ બનનાર સગીરાએ હિંમત દાખવીને સમગ્ર આપવીતી પરિવારજનો સમક્ષ રજૂ કરી હતી અને ત્યારબાદ પરિવારે માવસરી પોલીસ મથકે પહોંચી અને બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માવસરી પોલીસે તત્કાલિક ગુનો નોંધ્યો અને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી અને આ ચકચારી કેસની સુનાવણી થરાદની સ્પેશિયલ પોક્સો અદાલતમાં હાથ ધરવામાં આવી હતી અને સરકારી વકીલ RD જોશીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી અને દલીલોને નિવેદનોને રજૂ કર્યા હતા અને તેમણે કોર્ટમાં સ્પષ્ટ રજૂઆત કરી હતી કે સમાજમાં દીકરીઓની સલામતી માટે આવા વિકૃત તત્વો સામે દાખલારૂપ સજા થવી જોઈએ અને અનિવાર્ય છે। તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા અને 20 વર્ષની સખત કોર્ટની સજા ફટકારી છે। ત્યારે આ મામલે સરકારી વકીલ RD જોશીએ શું કહ્યું એ સાંભળી લો। આ કેસની ટૂંકમાં હકીકત જણાવું છું કે એક સગીરાને આ બંને આરોપીઓએ લલચાવી, ફોસલાવી અને પ્રેમ કરવાની જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું। આ સગીરાએ ત્યારબાદ માવસરી પોલીસ સ્ટેશનમાં જઈ અને આ અંગેની ફરિયાદ હકીકત જાહેર કરેલી। માવસરી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એની સઘન તપાસ કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને ચાર્જશીટના અંતે કેસ સ્પેશિયલ પોક્સો કેસ નંબર 8/2025 ચાલી જતો નામદાર કોર્ટે આજે બંને આરોપીઓને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે। જો દંડ ભરે તો 1,75,000 ભોગ બનનારને વળતર ચૂકવવા માટેનો હુકમ કરેલ છે। કોર્ટે માત્ર કેદની સજા જ નથી ફટકારી, પરંતુ ગુનેગારો સામે આર્થિક દંડનો પણ કડક કોરણો વીજ્યો છે। અદાલતે બંને આરોપીઓને કુલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને જો આરોપીઓ દંડની રકમ નહીં ભરે તો તેમાંથી 1,75,000 રૂપિયા ભોગ બનનાર સગીરાને આર્થિક સહાય અને વળતર પેટે ચૂકવવાનો સ્પષ્ટ આદેશ થયો છે। સગીરાઓ અને બહેન દીકરીઓ સામે વિકૃત માનસિકતા ધરાવતા તત્વો માટે થરાદ કોર્ટનો આ ચુકાદો એક મોટું સબક છે। કાયદાના હાથ લાંબા હોય છે અને કોર્ટે આવા ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષતી નથી, એ પણ સાબિત થયું છે। ત્યારે આ મામલે તમે શું કહેશો, અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।